ચાલો આજે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરીએ જે દરેક ભારતીય નોકરીદાતાને સીધી અસર કરે છે. આપણે વેતન સંહિતા 2019 એટલે કે કોડ ઓન વેજીસની મુખ્ય બાબતોને એકદમ સરળ ભાષામાં સમજીશું, જેથી તમે પાલન માટે પૂરી રીતે તૈયાર રહી શકો. તો સૌથી પહેલો અને સીધો સવાલ, શું તમારી પેરોલ સિસ્ટમ આ નવા કાયદા માટે તૈયાર છે? કારણ કે આ ફેરફારો તમારા વ્યવસાય પર મોટી અસર કરી શકે છે અને તેનું પાલન ન કરવું જોખમી સાબિત થઈ શકે છે. આ ફેરફારની જરૂર કેમ પડી? વેલ, પહેલાની સિસ્ટમ કેવી હતી ખબર છે? જાણે કાયદાઓનો એક મોટો ભૂલામણી. એક કાયદો કંઈક કહે, બીજો કંઈક બીજું. વ્યવસાયો માટે આ બધું સમજવું અને પાલન કરવું ખૂબ જ મુશ્કેલ હતું. જસ્ટ વિચારો, આ કોઈ નાના મોટા કાયદા નથી. આપણે વાત કરી રહ્યા છીએ 1936, 1948 અને 1965ના દાયકાઓ જૂના કાયદાઓની. આ 4 મોટા અને મહત્વપૂર્ણ કાયદાઓને હવે એક સાથે ભેગા કરી દેવામાં આવ્યા છે. અને આ બધી ગૂંચવણનો જવાબ છે વેતન સંહિતા 2019. એકદમ સરળ. હવે 4 અલગ અલગ કાયદા નહીં, બસ એક જ કોડ, જેનો હેતુ સમગ્ર પ્રક્રિયાને સરળ અને સ્પષ્ટ બનાવવાનો છે. તો ચાલો આ નવા કોડને સમજીએ. આપણે આને 4 મુખ્ય ભાગોમાં એટલે કે 4 પિલર્સમાં વહેંચીને જોઈશું, જેથી બધું એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય. પહેલો અને કદાચ સૌથી મહત્વનો પિલર, જેન્ડર ડિસ્ક્રિમિનેશનનો અંત. મતલબ કે કામના સ્થળે લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ હવે નહીં ચાલે. આનો મતલબ શું છે? જો કામ સરખું છે તો પગાર પણ સરખો જ હોવો જોઈએ, ભલે કર્મચારી પુરુષ હોય કે સ્ત્રી. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, આ નિયમ લાગુ કરવા માટે કોઈનો પગાર ઘટાડી નહીં શકાય. અને આ વાત ફક્ત પગાર જ નહીં, ભરતી વખતે પણ લાગુ પડે છે. હવે વાત કરીએ બીજા પિલરની. આ છે ફરજિયાત લઘુત્તમ વેતન વિશે. મતલબ કે સરકાર જે રકમ નક્કી કરે એનાથી ઓછો પગાર તો કોઈને આપી જ ન શકાય. આ એકદમ બેઝિક લાઈન છે જે દરેક એમ્પ્લોયરે અનુસરવી પડશે. તો સવાલ એ છે કે સરકાર આ લઘુત્તમ વેતન નક્કી કેવી રીતે કરે છે? વેલ, એના માટે 3 મુખ્ય બાબતો જોવાય છે. પહેલું, કર્મચારીનું સ્કિલ લેવલ શું છે. બીજું, તે કયા શહેરમાં કે વિસ્તારમાં કામ કરે છે. અને ત્રીજું, કામ કેટલું મુશ્કેલ કે જોખમી છે. આ બધું વિચારીને એક રકમ નક્કી થાય છે. અને ઓવરટાઈમનું શું? એના માટે પણ એકદમ સ્પષ્ટ નિયમ છે. જો તમે કોઈ કર્મચારી પાસે વધારાનું કામ કરાવો છો તો એનો પગાર સામાન્ય રેટ કરતા ઓછામાં ઓછો બમણો આપવો પડશે. આ ભૂલતા નહીં. ત્રીજો પિલર, આ તમારા રોજિંદા ઓપરેશન્સ માટે ખૂબ જ ક્રિટિકલ છે. આ છે પગારની ચૂકવણી અને કપાત વિશે. અહીં ભૂલ થવાની શક્યતા વધુ હોય છે, એટલે ખાસ ધ્યાન આપજો. ડેડલાઇન્સ એકદમ પાક્કી છે. માસિક પગાર છે તો આવતા મહિનાની 7 તારીખ સુધીમાં ખાતામાં આવી જવો જોઈએ. અને જો કોઈ કર્મચારી નોકરી છોડીને જાય છે તો તેનું ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ ફક્ત 2 જ વર્કિંગ ડેઝમાં કરી દેવાનું છે. અને કપાતની વાત કરીએ તો અહીં એક ગોલ્ડન રૂલ છે. તમે કોઈ પણ સંજોગોમાં કર્મચારીના કુલ વેતનમાંથી 50%થી વધુ કપાત કરી જ ન શકો. વિચારો કે પગારનો અડધો હિસ્સો તો એમના હાથમાં આવવો જ જોઈએ, પછી ભલે ગમે તેટલી કપાત હોય. અને હવે આવીએ આપણા ચોથા અને છેલ્લા પિલર પર. આ છે વાર્ષિક બોનસ વિશે. આ કાયદો બોનસની ચૂકવણીને પણ નિયમિત અને સ્પષ્ટ બનાવે છે, જેથી કોઈ મૂંઝવણ ન રહે. તો બોનસ કેટલું આપવાનું? જુઓ, ઓછામાં ઓછું 8.31% અથવા ₹100, બેમાંથી જે વધારે હોય. અને વધુમાં વધુ તમે વાર્ષિક પગારના 20% સુધી બોનસ આપી શકો છો. તમારે આ રેન્જની અંદર રહેવાનું છે. પણ શું દરેકને બોનસ આપવું ફરજિયાત છે? ના. જો કોઈ કર્મચારીને ગંભીર કારણોસર નોકરીમાંથી કાઢવામાં આવ્યો હોય, જેમ કે ફ્રોડ, હિંસા, ચોરી કે પછી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, તો એવા કિસ્સામાં તમે બોનસ રોકી શકો છો. ઓકે, તો આપણે 4 પિલર્સ તો જોઈ લીધા, પણ હવે જે વાત કરવાની છે ને, એ આખા કાયદાનો સૌથી મોટો ગેમ ચેન્જર છે. એ છે વેતન એટલે કે વેજીસ શબ્દની નવી વ્યાખ્યા. આ તમારા આખા પેરોલ કેલ્ક્યુલેશનને બદલી નાખશે. તો હવેથી વેતન એટલે શું? બસ 3 વસ્તુઓ યાદ રાખો. બેઝિક પે, મોંઘવારી ભથ્થું એટલે કે DA, અને રિટેનિંગ અલાઉન્સ. બાકી બધું જેમ કે HRA, બોનસ, ઓવરટાઈમ એને હાલ પૂરતું બાકાત રાખવામાં આવ્યું છે. નિયમ એવો છે કે જે ભથ્થા વેતનનો ભાગ નથી એ બધાનો સરવાળો તમારા ટોટલ પગારના 50%થી વધી ન શકે. જો વધ્યો તો જે વધારાની રકમ છે એ સીધી તમારા વેતનમાં ઉમેરાઈ જશે. આનાથી શું ફરક પડશે? તમારો પ્રોવિડન્ટ ફંડ અને અન્ય કપાતની ગણતરી આ નવી વેતનની રકમ પર થશે. આ ખૂબ જ મહત્વનું છે. આ વાત ગાંઠ બાંધી લેજો. જો પગાર બાબતે કોઈ પણ વિવાદ થયો તો એ સાબિત કરવાની જવાબદારી તમારી છે કે તમે બધું બરાબર ચૂક્યું છે, કર્મચારીની નહીં, તમારી. તો તમારે શું ધ્યાન રાખવાનું છે? એક ચેકલિસ્ટ બનાવી લો. પેમેન્ટ સમયસર થાય, લઘુત્તમ વેતનથી ઓછું ન હોય, કપાત 50%ની અંદર રહે, બોનસની ગણતરી બરાબર થાય, અને સૌથી અગત્યનું, આ બધાના પાક્કા રેકોર્ડ્સ રાખો. કારણ કે પુરાવા વગર વાત નહીં બને. અને જો પાલન ન થયું તો પહેલી વારની ભૂલ માટે, જેમ કે ઓછો પગાર ચૂકવ્યો,
તો દંડ સીધો 50,000 રૂપિયા સુધીનો થઈ શકે છે. આ નાની રકમ નથી. અને વાત અહીં અટકતી નથી. જો 5 વર્ષની અંદર એ જ ભૂલ ફરીથી થઈ તો કાયદામાં જેલની સજાની પણ જોગવાઈ છે. એટલે આ બાબતને હળવાશથી લેવાની ભૂલ બિલકુલ ન કરતા. પાલન કરવું જ શ્રેષ્ઠ અને એકમાત્ર વિકલ્પ છે. Thanks for watching. Follow for more legal insights.